આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી જોવા મળી હતી। જણાવી દઈએ કે સુરતમાં થોડા 2-3 દિવસ અગાઉ જ આ પ્રકારના દરોડા પાડવામાં આવ્યા હતા। તેમાં પણ કેટલીક અખાદ્ય પ્રકારની ચીજવસ્તુઓ મળી આવી હતી, જેનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે ફરી એકવાર આ જ પ્રકારની રેડ પાડવામાં આવી છે। તો આ અંગે વધુ માહિતી માટે શૈલેષભાઈ જોડાઈ ગયા છે। શૈલેષ, જણાવશો કે જે રીતે 2 દિવસ અગાઉ પણ આ રીતે રેડ પાડવામાં આવી હતી, આજે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે। કેટલા પ્રકારનો અખાદ્ય જથ્થો પકડાયો છે? જી, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી ચકાસણી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે, તેને લઈને આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી છે। આજે સુરત શહેરમાં અટવા ઝોન, નાનપુરા વિસ્તાર, રાંદેર વિસ્તાર, વરાછા વિસ્તાર એમ સમગ્ર શહેરમાં સામૂહિક રીતે દરોડા પાડવામાં આવ્યા છે। અત્યારે આપણે નાનપુરાની કૈલાસ રેસ્ટોરન્ટ વિસ્તારમાં છીએ, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને આ મીઠાઈના સેમ્પલ અત્યારે સીઝ કરવામાં આવ્યા છે। આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા બાદ તેનો જે રિપોર્ટ આવશે તેના આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્યારે પણ દરોડાની કામગીરી અહીંયા ચાલી રહી છે। અત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, એમની સાથે વાત કરીશું શું કાર્યવાહી થઈ છે। જી સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા સેમ્પલ લેવામાં આવ્યા? આજે લગભગ હમણાં આ જગ્યા પરથી 10 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તહેવારોમાં મિલાવટની બહુ ફરિયાદ ઉઠતી હોય છે, એના અનુસંધાનમાં મહાનગરપાલિકા તરફથી આરોગ્ય વિભાગે આ દરોડા પાડ્યા છે અને જેમાં શંકાસ્પદ રિપોર્ટ આવશે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં અન્ય કયા વિસ્તારોમાં દરોડા પડાયા છે? સમગ્ર શહેરમાં અઠવા, રાંદેર, સેન્ટ્રલ ઝોન, ઉધના સમગ્ર શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સેમ્પલિંગની કામગીરી ચાલે છે। ક્યાંયથી કોઈ શંકાસ્પદ કે બગડેલું મીઠાઈ કે ફરસાણ મળ્યું એવા અહેવાલ મળી રહ્યા? હજુ સુધી અહેવાલ હજુ મળ્યા નથી, પણ સાંજ સુધીમાં એ મળી જશે, કારણ કે અલગ અલગ જગ્યા પર કામગીરી ચાલે છે। આપણે જોયું કે સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જુદા જુદા ઝોનમાં સેમ્પલિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે, દરોડા અને તપાસની કામગીરી ચાલી રહી છે અને એ સેમ્પલ ભેગા કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી શૈલેષ, તો જે રીતે અગાઉ પણ આ પ્રકારના દરોડા પાડીને અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તંત્ર દ્વારા તેની ઉપર શું પગલાં લેવાયા હતા? જી, સામાન્ય રીતે એક એવું છે કે જ્યારે સેમ્પલ લેવામાં આવે છે ત્યાર પછીના 10 થી 14 દિવસની અંદર લેબનો રિપોર્ટ આવતો હોય છે અને તેના આધારે સુરત મહાનગરપાલિકા કામગીરી હાથ ધરતી હોય છે। અત્યારનો સૌથી મહત્વનો તબક્કો છે કે નજીકના જે તહેવારો છે તેને લઈને જે સૌથી વધારે મીઠાઈનો ઉપયોગ લોકો કરતા હોય છે, ફરસાણનો ઉપયોગ કરતા હોય છે, એટલે અત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મીઠાઈ અને આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ને એ બધી મીઠાઈ અને એના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। અત્યારે અહીંયાની જ વાત કરીએ તો 10 થી વધુ મીઠાઈના સેમ્પલ અહીંયાથી લેવામાં આવ્યા છે, એને સીલ કરીને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે ને ત્યારબાદ એના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે સુરતમાં અખાદ્ય ચીજવસ્તુઓનો વધુમાં જથ્થો મળતો આવ્યો છે, તેના કારણે આજથી જ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું છે, જેના કારણે તહેવારો નજીકમાં આવી રહ્યા છે, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા, તેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ સુરતના અનેક વિસ્તારોમાં આજ સવારથી દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના મનપા આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે।